हाँ बरोबर. હેલો, હટ ઉધર જા હટ. કૂતરું નથી હવે. હલો. હા તું જેમ આ બધું કોને બોલાવ્યું? અરે હું કિસ કરું છું તમને કરીને. તમે હું ડાયરેક્ટ ફોન પર કરે ખબર પડે અમને? અરે વેલેન્ટાઇન વીક આવવાનું, તમે કેમ આમ કરો છો? તમારે હવે કિસ કર્યા કરવાની તને. તો તમે આ વખતે પણ રોમેન્ટિક નહીં થાવ. અલા કિસ નું શું છે તને કહી દઉં. હું નવું લે પાછું. ખબર, કિસ નો આવિષ્કાર એ ભાઈએ કર્યો તો જેને એની વાઈફને ચૂપ કરવા માટે બીજો કોઈ રસ્તો ના મળ્યો. આખી રોમેન્ટિક વાત હતી ને તમે. આ માનસિક શાંતિનું છે, રોમેન્ટિક માટેનું છે જ નહીં કિસ વાળું. તમે જાઓ યાર. તમે મૂકી દે. એટલે આ વખતે તમે મને રોઝ પણ નહીં આપો. મારે હું રોજ આપવાનું? બે રોજ એટલે ગુલાબ કે છે. હા રોજ. હા તો રોઝ તો આપશો ને. અલા ગુલાબ આપનારાનો સાથ ખાલી ફેબ્રુઆરી સુધી જ ચાલે, પણ જીવનભર સાથ એ જ આપે જે દૂધી ટામેટા બટાકા એવું બધું લેતો આવે છે ને ટોટલી નોન રોમેન્ટિક. હા પણ મૂક હવે ચાલ. સારું તો હું પણ તમે યાદ કરાયું. એનું આ દૂધી ટામેટા ને બધું મારે એકચ્યુઅલી બજારમાં જવું જ છે અને મને વાર લાગશે. હા તો બધું એક જગ્યાએથી કેમ નથી લગતી? બધું અલગ અલગ, અહીંથી દૂધી લીધી, ત્યાંથી ટામેટા ને ત્યાંથી બટાકા ને બધું કરે. એ તમને ના ખબર પડે. તો પાડ ખબર તે. શાકભાજી અલગ અલગ જગ્યાએથી ખરીદીએ ને તો ધાણા મરચા વધારે મળે છે ને. જો સારું સાંભળો ને, આપણા બે માટે કશું આમ લાસ્ટ કશું મસ્ત આમ રોમેન્ટિક કશુંક તો બોલો ફોન મૂકતા પહેલા. હા વાહ વાહ જોડા વાહ વાહ વાહ.